Hello student, this is the online education from Devas International Public School. I am Neha Patel, your biology teacher. ચલો આપણે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન વિશે ભણીએ છીએ અને લગભગ હવે આપણે માનવ પ્રજનનના ચેપ્ટર જે છે એના અંતિમ તબક્કા પર છીએ. બરાબર છે. ઘણા બધા ટૉપિક આપણે માનવ પ્રજનનને લગતા જે પણ ચેપ્ટરની શરૂઆતમાં જોયેલા એ બધા આપણે ધીમે ધીમે કવર કરી લીધા છે. જો લાસ્ટ ટૉપિકમાં આપણે જરાયુ નિર્માણની પ્રક્રિયા વિશે ભણેલા. બરાબર છે. હવે જરાયુ એ શું છે પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ કે જે ગર્ભકોષ્ઠ કોથળી છે, એકવાર રિપીટ કરી લઈએ એ વસ્તુ. બરાબર છે. જે ગર્ભકોષ્ઠ કોથળી છે એના બહારના જે સ્તરો છે, કયા સ્તરો તરીકે ઓળખીશું આ સ્તરોને? પોષક સ્તરો. બરાબર છે. આ સ્તરો એ માતાનું જે ગર્ભાશય છે એનું જે અંતસ્તર એમાં સ્થાપિત થાય છે. પછી આ પોષક સ્તરમાંથી, બરાબર, આગળનો ટોપિકનું રિવિઝન છે આ જે પોષક સ્તર છે એમાંથી આવી પ્રવર્ધો જેવી રચના એ માતાના ગર્ભાશયના અંતસ્તરમાં પહોંચે છે. બરાબર. અને આ જે પ્રવર્ધો છે એને આપણે શું કહીશું? જરાયુજ અંકુર. બરાબર છે. જરાયુજ અંકુર. ચલો અને આ જરાયુજ અંકુર સાથે માતાના ગર્ભાશયની જે પેશી છે એ અને એની રુધિરવાહિનીઓ એ સંકળાય. બરાબર. એટલે જરાયુજ અંકુર એની સાથે માતાના જે ગર્ભાશય છે એની પેશી અને રુધિરવાહિની સંકળાય અને જે રચના બનાવે એને આપણે શેના તરીકે ઓળખીશું? જરાયુ તરીકે ઓળખીશું. એટલે માતાની પેશી અને રુધિરવાહિનીઓ સંકળાય અને જે રચના બને એને જરાયુ કહીશું. જરાયુ આપણને ખબર છે. અહીં જે વિકસતો ભ્રૂણ છે, બરાબર, અહીંયા જે વિકસતો ભ્રૂણ છે એ અને માતાના ગર્ભ સાથે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જે ઘટકો, ઉત્સર્ગ પદાર્થો એની આપલે માટેનું એક રચનાત્મક અને ક્રિયાત્મક ઘટક છે. આટલું આપણે સમજી ગયા છીએ આગળ. બરાબર. અને જરાયુ છે એ ગર્ભનાળ દ્વારા માતાના ગર્ભ અને જે ભ્રૂણ કે ગર્ભ કહેવાય એની વચ્ચેનું જોડાણ ધરાવે છે. બરાબર. ચલો અહીં સુધીનો ટૉપિક આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા. કેમ રિપીટ કરાવું છું? કારણ કે જ્યારે પણ જરાયુ ભણીએ છીએ તો જરાયુને આપણે લાસ્ટ ટાઈમ જે કાર્ય જોયેલા કે જે ભ્રૂણ વિકસતા ભ્રૂણને ઓક્સિજન પૂરો પાડે છે, સાથે સાથે જે ભ્રૂણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ પદાર્થો છે એના નિકાલ માટેનો માધ્યમ તરીકે વર્તે છે. આપલે ઇનશોર્ટ માતા અને ભ્રૂણ એના વચ્ચેનું જે પદાર્થોનું આપલે માટેનું જે જોડાણ સ્થાન એને જરાયુ કહીએ, જે ગર્ભનાળ દ્વારા જોડાયેલું છે. સો ગર્ભનાળની અંદર જરાયુ જોઈ શકાય છે. ચલો અહીં આપણે આ ટૉપિક રિપીટ કરવાનું રીઝન છે કારણ હજુ આપણો એ ટૉપિક જ ચાલે છે. આપણો મેઇન ટૉપિક હતો ગર્ભસ્થાપન અને ગર્ભ વિકાસ. બરાબર. ગર્ભસ્થાપન ટૉપિક જોઈ ગયા, સાથે સાથે આપણે ગર્ભધારણ પછી શરૂઆત કરેલી. ગર્ભસ્થાપન એટલે અહીંયા જે સ્થાપિત થયો એ પ્રક્રિયાને ગર્ભસ્થાપન. બરાબર. હવેની પ્રક્રિયા ગર્ભધારણ અને ગર્ભનો વિકાસ કઈ રીતે થાય એ ચાલે છે. ચલો આપણે અહીંયા જરાયુને અંતઃસ્ત્રાવી પેશી તરીકે સમજવાનું છે. ખાસ ધ્યાન રાખો. કેમ? કારણ કે જરાયુ એ જોડાણ કરતો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો છે જ, એના એ કાર્યો તો છે જ, એના સિવાયમાં જરાયુ વિશે આ એક મહત્ત્વનો બીજો ટૉપિક. જો તમને માત્ર એટલું જ પૂછે છે કે જરાયુને અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્ણવો તો આ ટૉપિક વર્ણવાનો છે, અથવા એના અંતઃસ્ત્રાવો વર્ણવો તો. પરંતુ જરાયુ વિશે સમજાવો તો જ્યાંથી જરાયુનું નિર્માણ થાય છે આ ટૉપિક સમજાવી અને આ પણ જરાયુના કાર્ય સમજાવી અને પછી આપણે આ એડ કરવાનું રહે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ કે જ્યારે તમને એમ કહે છે કે જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે તો એનો મતલબ કે એ ગ્રંથિ તરીકે પણ વર્તે, કારણ કે એમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો પહેલાં તો જરાયુમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવો એનું નામ જોઈ લઈએ. બરાબર. તો જુઓ, જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે ત્યારે એના અંતઃસ્ત્રાવોનું નામ અહીંયા તમને આપેલું છે. ચલો સૌપ્રથમ પહેલો અંતઃસ્ત્રાવ છે એને કહેવાય છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, એટલે શોર્ટમાં HCG. સેકન્ડ છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, એટલે કે HPL. બરાબર. થર્ડ છે એસ્ટ્રોજન્સ, જે આગળ પણ જોઈ ગયા આપણે. અને ફોર્થ છે પ્રોજેસ્ટોજન્સ. બરાબર છે.
ચલો, હવે આ 4 પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એ જરાયુમાંથી સ્ત્રાવ થાય છે. અને સમજી શકાય કે જરાયુનું નિર્માણ માતામાં ક્યારે થાય? જ્યારે ગર્ભધારણ થાય તો જ. તો એનો મતલબ કે આ અંતઃસ્ત્રાવો એ ગર્ભધારણ દરમિયાન જોઈ શકાય. જુઓ, બીજું કે ગર્ભાવસ્થાના અંત ભાગમાં, આ તો જરાયુનું નિર્માણ થાય ત્યારે જ અંતઃસ્ત્રાવો જોઈ શકાય. ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડમાંથી, આગળ આપણે અંડપિંડમાંથી 2 અંતઃસ્ત્રાવો જોઈ ગયા છીએ, એના સિવાય ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા એક બીજો અંતઃસ્ત્રાવ, જેને કહેવાય છે રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ખાસ ધ્યાન રાખજો, આ 4 અંતઃસ્ત્રાવો જરાયુ દ્વારા નિર્માણ પામે છે અને જરાયુનું નિર્માણ ગર્ભાવસ્થામાં થાય છે. બીજું, ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડ દ્વારા કયો અંતઃસ્ત્રાવ? એટલે અંડપિંડ દ્વારા થાય છે. આગળ આપણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આપણે જે અંતઃસ્ત્રાવો જોયા એ અંડપિંડ દ્વારા જ નિર્માણ પામે છે, પરંતુ એ રેગ્યુલર ઋતુચક્ર દરમિયાન પણ જોઈ શકાય. પણ આ અંતઃસ્ત્રાવ એવો છે કે જે અંડપિંડ દ્વારા નિર્માણ પામે, પરંતુ ક્યારે? ગર્ભાવસ્થાના અંતભાગમાં જ નિર્માણ પામે છે. બરાબર. હવે જુઓ, આપણે ઇનશોર્ટ આ 4 અંતઃસ્ત્રાવો જરાયુના અને આ એક અંતઃસ્ત્રાવ અંડપિંડનો પણ ગર્ભાવસ્થાના અંતભાગમાં. હવે તમને અહીંયા એક બીજી વસ્તુ કહે છે કે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો તો કયા કયા હોઈ શકે? ચલો, આમાંથી આ 2 અંતઃસ્ત્રાવ HPL, HCG અને આ થર્ડ જે રિલેક્સિન, આ જે 3 અંતઃસ્ત્રાવો છે એ સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોઈ શકાય છે. કેમ? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, બરાબર, અંડપિંડ દ્વારા સ્ત્રાવ થાય છે, જરાયુ દ્વારા પણ સ્ત્રાવ થાય છે. પરંતુ આ અંતઃસ્ત્રાવો એમનામ નોર્મલ કન્ડિશન, જ્યારે ગર્ભધારણ નથી હોતો ત્યારે પણ જોઈ શકાય છે. પરંતુ આ 2 અંતઃસ્ત્રાવો તો માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોઈ શકાય છે, અને એક આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ. એટલે ટોટલ 3 અંતઃસ્ત્રાવો એવા થયા કે જે સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોઈ શકાય. ખાસ ધ્યાન રાખો કે આનું ભલે જરાયુ દ્વારા નિર્માણ થાય, પણ નોર્મલ કન્ડિશનમાં પણ અંડપિંડ દ્વારા આ અંતઃસ્ત્રાવો નિર્માણ પામે જ છે. બરાબર. એટલે આ અંતઃસ્ત્રાવો જ્યારે ગર્ભધારણ નથી હોતું ત્યારે પણ માતામાં અથવા સ્ત્રીમાં જોઈ શકાય. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું. જુઓ, હવે ગર્ભાવસ્થા દરમિયાન બીજા જે અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો કે જે ઓલરેડી હોય તો છે જ, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન અન્ય અંતઃસ્ત્રાવો કે જેનું લેવલ એટલે કે સ્તર, પ્રમાણ ઘણું વધી જાય નોર્મલ કરતાં, એ અંતઃસ્ત્રાવોનું નામ કહે છે. તો આપણને જે ખબર છે એ ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટ્રોજેન્સ, બરાબર, 2 અંતઃસ્ત્રાવ. આના સિવાય કોર્ટિસોલ થર્ડ, એટલે ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટ્રોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવ એનું પ્રમાણ માતાના રુધિરમાં ક્યારે? ગર્ભાવસ્થા દરમિયાન ઘણું જ વધારે જોઈ શકાય. હવે આવું કેમ? તો ગર્ભાવસ્થા દરમિયાન જે ગર્ભની વૃદ્ધિ થતી હોય એને આધાર આપવા માટે, ગર્ભ અહીંયા જે વૃદ્ધિ પામતો હોય એના આધાર આપવા માટે, ખબર છે આપણે બધા ઘટકો એ માતાના શરીરમાંથી ઘણા બધા મેળવે છે, તો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતાના થતા ઘણા બધા ચયાપચયિક ફેરફારો, બરાબર, એ સમય દરમિયાન માતાનું જે નોર્મલ મેટાબોલિઝમ છે એના કરતાં મેટાબોલિઝમ એટલે કે ચયાપચયિક ઘટકો એનું સ્તર ઘણું ઊંચું હોય છે. કારણ કે માતાના શરીરને પોતાને તો પોષક દ્રવ્યો, ઓક્સિજન બધું પૂરું પાડવાનું જ હોય છે, સાથે સાથે ગર્ભને પણ એ ઘટકો પૂરા પાડવાના હોય છે. તો એ દરમિયાન એ ગર્ભની વૃદ્ધિને આધાર આપવા માટે માતામાં ચયાપચયિક ફેરફાર થાય અને ગર્ભાવસ્થાની જે જાળવણી થઈ શકે એના માટે અહીંયા જે અંતઃસ્ત્રાવો આપણને 5 નામ આપ્યા છે એ બધા અંતઃસ્ત્રાવો નોર્મલ તો હોય જ, પણ એનું સ્તર શું થાય છે? વધી જાય છે. બરાબર. અહીંયા તમને આખો ટોપિક એવી રીતે પણ પૂછે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં થતા અંતઃસ્ત્રાવિક ફેરફારો દર્શાવો અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે જરાયુને સમજાવો, તો પણ તમારે આ ટોપિક લખવાનો રહે. માત્ર જરાયુના અંતઃસ્ત્રાવો કે તો આ લખવાના રહે. બરાબર છે. એવા અંતઃસ્ત્રાવો કે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં જોવા મળે તો આ 3. એવા અંતઃસ્ત્રાવો કે જે હોય જ પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેનું લેવલ વધી જાય, સ્તર વધી જાય ઘણું, તો આ 5 લખવાના. અને કેમ વધી જાય? તો માતામાં જે ચયાપચયિક ફેરફાર થાય અને ગર્ભાવસ્થાની જાળવણી માટે એને જે આધારની જરૂર પડે એ માટે આ બધા અંતઃસ્ત્રાવોનું સ્તર શું થાય છે? વધે છે. બરાબર. તો અહીંયા આપણે આ એક ટોપિક જરાયુનો અહીંયા પૂર્ણ કર્યો. લાસ્ટ ટોપિકમાં જરાયુ કઈ રીતે નિર્માણ પામે છે એ સમજેલા, અને અહીંયા જરાયુને પેશી તરીકે વર્ણવેલી. હવે જુઓ,
જ્યારે પણ આગળ આપણે ટૉપિક જોયા છે, હવે આ તો આપણને ખબર પડી ગઈ કે જે ગર્ભકોષ્ઠ કોથળી છે એમાંથી જે પોષક સ્તર છે એમાંથી શું થયું, જરાયુનું નિર્માણ થયું. પછી આપણે કહીએ કે મધ્ય ભાગમાં ગર્ભનું નિર્માણ અથવા ભ્રૂણનું નિર્માણ થાય છે. આપણે ઓલરેડી કહી દીધું, કારણ કે આપણે જરાયુનું નિર્માણ છે એ પોષક સ્તરમાંથી થાય છે અને જરાયુ એ ભ્રૂણ કે ગર્ભને આધાર આપે છે, એટલે આપણે આ ટૉપિક આગળ લઈ સમજી ગયા છીએ. પણ આ જે ગર્ભ અથવા ભ્રૂણ એનું નિર્માણ કઈ રીતે થાય છે એ ટૉપિક હવે સમજવાનો છે. ગર્ભધારણ જ ચાલે છે, કારણ કે અહીંયા જે આ વસ્તુ થઈ ગયું એનો મતલબ કે પહેલાં ગર્ભસ્થાપન થઈ ગયું, બરાબર છે. તો હવે ગર્ભ અથવા ભ્રૂણ એનું નિર્માણ, એમાં પેશી અને અંગો, એટલે કે જે આગળ એક ટૉપિક અંગજનન શબ્દ વાપરેલો આપણે જ્યારે પણ લિસ્ટ જોયું બધા જ કાર્યોનું આખા ચેપ્ટરનું, ત્યારે એ ટૉપિક હવે અહીંયા સમજીએ છીએ. ખાસ સમજજો. જુઓ, ફરી અહીંયા આવીએ આપણે કે પોષક સ્તરમાંથી કઈ રીતે જરાયુનું નિર્માણ થાય એ આપણે સમજી ગયા છીએ. એટલે અહીંયા બહારનું જે ગર્ભકોષ્ઠ કોથળીનું જે પોષક સ્તર હતું એનો ટૉપિક આપણે અહીંયા સમજી ગયા કે એના દ્વારા શું થાય, જરાયુનું નિર્માણ થાય. હવે જુઓ, અંદર જે સ્તરો આવેલા છે આપણે આગળ જોઈ પણ ગયા છીએ કે અંદર જે કોષોનો સમૂહ છે આ બધા જ કોષોને આપણે શેના તરીકે વર્ણવીશું, અંતઃકોષ સમૂહ. બરાબર, અહીં કોષોનો સમૂહ છે. આ પ્રક્રિયા થતી હોય સાથે સાથે આ પ્રક્રિયા પણ ચાલુ રહે છે અંદરના, જે રીતે બહારમાંથી આ રીતે જરાયુના નિર્માણની પ્રક્રિયા થતી હોય તો અંદરના જે કોષો જેને અંતઃકોષ સમૂહ કહે છે, આ કોષો એમાં વિભેદનની શરૂઆત થાય. કોષ વિભાજન તો થતું જ હોય છે, એટલે કોષોની સંખ્યા તો વધતી જ રહે સંભાજન દ્વારા, બરાબર છે. પરંતુ સાથે સાથે વિભેદન થાય અને કોષો છે એ ચોક્કસ સ્તરમાં ગોઠવાય છે. તો સૌપ્રથમ બે ગર્ભસ્તરનું નિર્માણ થાય, એટલે શેની અંદરથી, અંતઃકોષ સમૂહમાંથી પહેલાં બાહ્ય ગર્ભસ્તર, એટલે કે બહાર તરફના કોષો એક બાજુ ગોઠવાય અને એક સ્તરનું નિર્માણ કરે, જેને આપણે કહીશું બાહ્ય ગર્ભસ્તર. ત્યારબાદ અંદરના કોષો જે છે એ ગોઠવાય અને એ અંતઃ ગર્ભસ્તરનું નિર્માણ કરશે. એટલે પહેલાં બાહ્ય ગર્ભસ્તરનું અને અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય. તરત જ જેવું બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય એટલે એ બંનેની વચ્ચે એના કોષો શેનું નિર્માણ કરી દેશે, મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ કરશે. બરાબર. તો ઇન શોર્ટ અંતઃકોષ સમૂહ છે એના કોષોમાં કોષ વિભાજન થઈને સંખ્યા વધશે, સાથે સાથે વિભેદન થશે, એના સ્તરમાં ગોઠવણી થશે અને આ રીતે પહેલાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર અને ત્યારબાદ તરત જ એ બંનેની વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય. આ રીતે ત્રિગર્ભસ્તરીય રચના અસ્તિત્વમાં આવે. અને જ્યારે પણ આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોઈશું કયા આધારે, તો માનવી છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. રીઝન કે જે પહેલાં જ આ રીતે 3 ગર્ભસ્તર બને અને જે ત્રણેય ગર્ભસ્તર છે એમાંથી ચોક્કસ પ્રકારના પેશી અને અંગોનું જ નિર્માણ થાય. કઈ રીતે, પહેલાં તો અહીંયા કઈ રીતે ત્રિગર્ભસ્તરની રચના થાય એ સમજીએ. સાથે સાથે દેહકોષ્ઠ પણ પછી બને છે. તો ચલો, એક આ બાહ્ય ગર્ભસ્તર બન્યું, બરાબર છે. વચ્ચે જે બને છે એ મધ્ય ગર્ભસ્તર છે, એટલે આ વચ્ચેનું છે એ મધ્ય ગર્ભસ્તર છે અને અંદરની બાજુ કોષોના સમૂહ ગોઠવાય અને શેનું નિર્માણ કરશે, અંતઃગર્ભસ્તરનું નિર્માણ કરશે. સાથે સાથે દેહકોષ્ઠ પણ નિર્માણ પામશે, જે આગળ આપણે જોઈશું. ઇન શોર્ટ, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, આ રીતે 3 ગર્ભસ્તરનું નિર્માણ થાય અને પછી આ કોષ વિભાજન તો ચાલુ જ રહે. એટલે દરેક કોષ વિભાજન પામી અને જે દરેક કોષો છે એ શું કરશે, ચોક્કસ પેશીમાં નિર્માણ પામશે. પેશી ભેગી થઈને આપણને ખબર છે અંગ અને અંગતંત્રનું નિર્માણ થશે. એટલે તમે જોજો કે આગળ પણ આપણે જ્યારે 12થમાં અથવા 11થમાં આગળ ટૉપિક જોઈશું કોઈ તંત્રનું, ત્યારે તમને એક શબ્દ આપશે કે આ તંત્રનું નિર્માણ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે, આ અંગનું નિર્માણ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. સમજાય છે? એ શું કહેવા માગે છે કે જ્યારે પણ ગર્ભનું નિર્માણ થયું હશે એટલે પહેલાં આ ત્રિગર્ભસ્તરીય અવસ્થા અસ્તિત્વમાં આવી જાય, પછી દરેક ગર્ભસ્તરમાં કોષોની સંખ્યા વધે અને વિભેદન પામતું જાય. તો ફાઇનલ નક્કી જ હોય કે બાહ્ય ગર્ભસ્તર છે એના કોષો આ જ અંગો બનાવશે, મધ્ય ગર્ભસ્તર છે એના કોષો આ જ અંગો બનાવશે, બરાબર છે. અંતઃગર્ભસ્તરના કોષો કોઈ ચોક્કસ અંગો બનાવશે. તો આ રીતે આખું જ ત્રિગર્ભસ્તરે અસ્તિત્વમાં આવશે અને પછી એમાંથી વિશિષ્ટ પેશી અને અંગોનું નિર્માણ થશે, બરાબર. પેશી અને અંગોનું નિર્માણ એટલે અંગજનન કઈ રીતે થાય એ અહીં સમજી શકાય. બીજી એક વિશિષ્ટ વાત
અહીંયા આ ટૉપિકમાં આવે છે એક શબ્દ તમને સમજાવવાનો છે, સ્ટેમ સેલ્સ અથવા જેને કહેવાય સ્ટેમ કોષો. જો અહીંયા તમે એ જોઈ ગયા કે અંતકોષ સમૂહ, અહીંયા જે આપણે સૌથી પહેલાં જે દોરેલો કોષોનો સમૂહ કે જેમાંથી આ 3 ગર્ભસ્તર બને છે, અંતકોષ સમૂહ એના જે પણ કોષો છે એ જોવો કે એનામાં એવી વિશેષતા છે. અહીંયા જ તમને ખબર પડી જાય કે 3 સ્તરમાં ગોઠવાય છે, પણ દરેક કોષ છે એ ચોક્કસ પ્રકારના પેશી અથવા અંગનું નિર્માણ કરી શકે છે. તો અહીંયા આ કોષો એને સ્ટેમ કોષો કહેવાય છે, કારણ કે એ કોષોમાંથી કોઈ પણ પ્રકારની પેશી અથવા અંગોનું નિર્માણ કરવાની એનામાં શું હોય છે? ક્ષમતા હોય છે. તો સ્ટેમ કોષો કોના કોષો છે? અંતકોષ સમૂહના કોષો કે જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. બરાબર. હવે જુઓ, અહીંયા આપણે આ ટૉપિક અહીંયા આપણો પૂરો થાય છે, પણ સ્ટેમ સેલ્સ માટે એક ખાસ વસ્તુ અહીં તમને હું સમજાવું કે આનો ઉપયોગ અત્યારે બહુ લેટેસ્ટ થઈ રહ્યો છે કે જ્યારે પણ બાળકનો જન્મ થાય ત્યારે એનો જે બોન મેરો છે એને સાચવવાની એક પદ્ધતિ સ્ટાર્ટ થઈ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વસ્તુ અલગ છે, બરાબર, કે ત્યારે જરૂર પડે ત્યારે એને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી શકો. પણ અહીંયા જ્યારે બોન મેરોનો મતલબ કે જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે એને ગર્ભનાળ છે એમાંથી જે સ્ટેમ સેલ્સ છે એ એટલો રુધિર જે છે એની અંદર કોષો હોય જ છે, એટલે એ થોડું રુધિર થોડાક ml લઈ અને એને પ્રિઝર્વ કરી શકાય ઘણા વર્ષો સુધી. અને એ કોષો છે એને એવી સ્થિતિમાં રાખવામાં આવે કે એ એઝ ઇટ ઇઝ આગળ કોષ વિભાજન પામે નહીં. તો શું થાય કે આગળ જતાં બાળકમાં કોઈ શારીરિક ખામી થાય, બરાબર છે, કોઈ ઓપરેટિવ કરવાનું થાય, કોઈ અંગ છે એના નિર્માણ માટે કોઈ કોષોની જરૂર પડે, તો એના પોતાના આ જે સ્ટેમ સેલ્સ છે એનો ઉપયોગ કરી અને ઘણી બધી બીમારી એને દૂર કરી શકાય છે. બરાબર. તો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા આ સ્ટેમ સેલ એનું પ્રિઝર્વેશન થઈ શકે છે. તો આપણે અહીંયા જાણીએ કે કેમ, કારણ કે સ્ટેમ સેલ્સ છે એને આગળ પછી વૈજ્ઞાનિકો શું કરે છે કે ચોક્કસ પ્રકારનું કોષ વિભાજન કરી વિભેદન કરાવી અને એમાં જરૂરી જે પણ અંગ અથવા જે પણ પેશીની જરૂર હોય એ પછી બહાર પ્રયોગશાળામાં નિર્માણ કરાવી શકે અથવા એ જે પણ વ્યક્તિ છે એના શરીરમાં દાખલ કરી શકે. પરંતુ એને ક્યારથી સાચવી લેવા હોવા જોઈએ? જન્મ સમયે જ, એક્ઝેક્ટ જ્યારે એનો જન્મ થાય ત્યારે જ એના સ્ટેમ સેલ્સના કોષો એનો સંગ્રહ કરી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે આપણો આટલો ટૉપિક પૂરો કરીએ કે જરાયુને પેશી તરીકે અથવા કયા કયા અંતઃસ્ત્રાવો છે એનું લિસ્ટ, અને સાથે સાથે અંગ જનન કઈ રીતે થાય છે અને કઈ રીતે બાહ્ય પોષક સ્તરમાંથી જરાયુનું નિર્માણ અને અંતકોષ સમૂહ એમાંથી 3 ગર્ભસ્તર અને એમાંથી અંગોનું નિર્માણ થાય. બરાબર. આગળનો જે ગર્ભ વિકાસનો તબક્કો છે એ હવે આપણે સમજીશું. ચલો સ્ટુડન્ટ, હવે આપણો ટૉપિક છે ગર્ભીય વિકાસ, પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. 3 અલગ અલગ નાની ટૂંકનો સ્વરૂપે પૂછાઈ શકાય એવા ટૉપિક છે. બરાબર છે. આગળ આપણે ગર્ભધારણ, એના તબક્કો, એના અંતઃસ્ત્રાવો, બરાબર, કઈ રીતે અંગજનન થાય એ સુધીનું સમજી ગયા. અંગજનન શેમાં થાય છે? જે ત્રિગર્ભસ્તરનું નિર્માણ થાય એ પેશી અને પછી અંગોમાં નિર્માણ પામે. બરાબર. અને છેલ્લે આપણે સ્ટેમ કોષો વિશે વાત કરી. જો આખો જે ગર્ભીય વિકાસ થાય છે મનુષ્યમાં, આખો ગર્ભ વિકાસનો સમયગાળો આપણને ખબર છે. આખો ગર્ભાધાનનો સમયગાળો કેટલા મહિનાનો છે? 9 મહિનાનો છે. એટલે 9 મહિના દરમિયાન સંપૂર્ણ ગર્ભમાં વિકાસ થઈ અને નાના બાળક સ્વરૂપે જે જન્મ થાય છે એ રચના એનું નિર્માણ થઈ જાય. એટલે જે પહેલાં તો શું હતું? જુઓ, 3 ગર્ભસ્તર સ્વરૂપે જ કોષો હતા, એમાંથી કોષો વિભેદન પામી પેશી, અંગો અને વિવિધ અંગતંત્રો બનાવતા જાય. પણ એ ચોક્કસ સમયગાળે આ પ્રક્રિયા આગળ વધે છે. ખાસ ધ્યાન રાખો. જુઓ, અહીં દરેક સમયગાળા દરમિયાન તમને આપ્યું છે કે મનુષ્યમાં કેટલા સમયગાળે કેવા અંગોનું નિર્માણ થાય એ અહીં આપણે સમજવાનું છે. ખાસ જુઓ, 1 મહિનાને અંતે, બરાબર, 1 મહિનાને અંતે જે ભ્રૂણ છે એમાં કયા અંગનું નિર્માણ થઈ જાય છે? હૃદયનું નિર્માણ થઈ જાય છે. 1 મહિનાનો ગર્ભ હોય, ભ્રૂણ હોય, એમાં જ હૃદયનું નિર્માણ થઈ જાય. અને હૃદય છે એ ધબકવા પણ લાગે છે, અને એ તમે એના ધબકારા છે, બરાબર, એને સ્ટેથોસ્કોપ દ્વારા પણ સાંભળી શકો છો. તો ગર્ભની જે વૃદ્ધિ છે, તંદુરસ્ત વૃદ્ધિ થાય છે કે નહીં એની નિશાની સ્વરૂપે સ્ટેથોસ્કોપ દ્વારા જે બાળક છે અથવા જેને આપણે ભ્રૂણ કહીએ, હજુ 1 મહિનાનો જ ભ્રૂણ, એના ધબકારા માપી શકાય છે. તો પહેલા મહિને હૃદયનું નિર્માણ થાય અને સ્ટેથોસ્કોપ દ્વારા તમે એના ધબકારા સાંભળો, એ જ વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે
કે એના ધબકારા સંભળાય છે તો એનો મતલબ કે એની વૃદ્ધિ સારી રીતે થઈ રહી છે, બરાબર છે. એ 1 મહિને આ પ્રક્રિયા થઈ જવી જોઈએ. હવે જુઓ, જે બીજો મહિનો એના અંતે એમાં બધા જ ઉપાંગો એટલે કે હાથ અને પગના ભાગો, એની આંગળીઓ, એનો વિકાસ થઈ જાય, બરાબર. તો બીજા મહિનાને અંતે કયા અંગો? ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે. આ તમારે રિવર્સ પણ પૂછાઈ શકે કે આનો વિકાસ કયા મહિને જોઈ શકાય. ચલો, 3 મહિના સુધીમાં એટલે કે ટોટલ 12 વીક સુધીમાં મોટા ભાગના બીજા જે મુખ્ય અંગતંત્રો છે એનો વિકાસ થઈ જાય. એટલે 3 મહિના સુધીમાં બધા જ અંગતંત્રો પણ વિકસી જાય. જે આપણા શરીરમાં બધા જ અંગતંત્રો છે એનો વિકાસ પણ થઈ જાય. અને તમને ઉદાહરણ સ્વરૂપે કહે છે કે બધા જ ઉપાંગો વિકસી જાય સારી રીતે, અને બાહ્યજનનાંગો એનો વિકાસ પણ 3 મહિના સુધીમાં થઈ જાય છે. નર હોય તો નર બાહ્યજનનાંગો અને માદા હોય તો માદા બાહ્યજનનાંગોનો વિકાસ 3જા મહિનાના અંત સુધીમાં જોઈ શકાય છે, બરાબર છે. તમને ડાયરેક્ટ હવે 5મા મહિના દરમિયાન જે પ્રક્રિયા થાય એ કહે છે કે એ દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન પણ જોઈ શકાય. એ માતાના ગર્ભમાં માતાના જે ગર્ભાશય છે એમાં જે ગર્ભ છે એ સારી રીતે હલતો, મૂવ થતો પણ જોઈ શકાય. એના અંગ ઉપાંગો પણ હલાવતો હોય ને આખો ગર્ભ પણ હલતો હોય. ગર્ભનાળ લંબાઈથી જતી હોય એટલે એ માતાના દેહ સાથે જરાયુ દ્વારા જોડાયેલો તો હોય જ, પરંતુ ગર્ભનાળ લંબાયેલી હોય એટલે એ રીતે હલનચલન પામી શકે છે. બીજું, એના માથા પર જે વાળ, એની રચના પણ આ 5મા મહિના દરમિયાન જોઈ શકાય છે. 2 પ્રક્રિયા, ગર્ભનું પ્રથમ હલનચલન જોઈ શકાય અને સાથે સાથે માથા પર વાળ જોઈ શકાય. કયા મહિને? 5મા મહિના દરમિયાન, બરાબર છે. હવે તમને 9મા મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં બધા જ અંગો, બધી જ પ્રક્રિયાઓ, બધી ચયાપચય ઘટનાઓ શરૂ થઈ ગઈ હોય અને સંપૂર્ણ વિકસિત ગર્ભ હવે પ્રસૂતિ માટે શું હોય છે? તૈયાર હોય છે, બરાબર. એટલે સમયગાળો આગળ જ આપણે જોયો. ગર્ભાધાનનો સમયગાળો મનુષ્યમાં કેટલા મહિનાનો છે? 9 મહિનાનો. તમને અહીંયા 1લા મહિના, 2જા મહિના, 3જા મહિના દરમિયાન, 5મા મહિના દરમિયાન અને 9મા મહિના દરમિયાન જે ફેરફારો થાય છે એ અહીંયા દર્શાવેલા છે. તમારે આ ગર્ભીય વિકાસ મનુષ્યમાં જે સમયગાળા દરમિયાન આપેલું છે એ અહીંયા આ રીતે તમારે યાદ રાખવાનું રહે. છતાં નોટ્સમાં મેં એક્ઝેક્ટલી આગળના જે બધા જ મહિનાઓ, અઠવાડિયો દરમિયાન બીજા શું ફેરફારો થાય છે એક ટૉપિક મેં લાસ્ટમાં એક લખી અને તમને મેન્શન કરેલો છે. એ પણ તમે વાંચી જશો. પરંતુ તમારે ટેક્સ્ચ્યુઅલ ટૉપિક માટે માત્ર આટલું યાદ રાખવાનું છે. ડિટેલમાં એ ટૉપિક મેં કવર કરેલો છે. વાંચશો એટલે ખબર પડી જશે કે કયા મહિના દરમિયાન બીજા કયા ફેરફારો જોઈ શકાય. એ ડિટેલમાં બધા જ અંગોની રચના સાથે સમજાવેલું છે નોટ્સમાં, બરાબર. વાંચશો એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે. તો અહીંયા આપણો આ ટૉપિક પૂરો થાય. કયો? ગર્ભીય વિકાસ કઈ રીતે થાય છે એ. આપણે આગળ કહ્યું એમ કે 9 મહિના દરમિયાન ગર્ભનો વિકાસ સંપૂર્ણ થઈ જાય અને હવે જે લાસ્ટ પ્રક્રિયા છે લિંગી પ્રજનનની, પ્રસૂતિ માટે ગર્ભ કેવો હોય છે? તૈયાર હોય છે, બરાબર. તો હવે આપણે ટૉપિક રહેશે પ્રસૂતિ એટલે શું, બરાબર. તો એક્ઝેક્ટલી મેં નાના ટૉપિક તરીકે અહીંયા વર્ણવેલી છે. જુઓ, પ્રસૂતિ, ગર્ભાધાન સમય કેટલો છે મનુષ્યમાં? આગળ જોઈ ગયા. કેટલા મહિનાનો? 9 મહિનાનો, બરાબર છે. પ્રસવ શું છે એ? તો ગર્ભાવસ્થા જે પૂરી થાય એટલે કે 9 મહિનાનો સમયગાળો પૂરો થાય એના અંતે ગર્ભાશયમાં ચોક્કસ પ્રકારનું શક્તિશાળી સંકોચન પ્રેરાય. આગળ પણ જ્યારે ગર્ભાશયની રચના જોઈ ત્યારે મધ્ય ગર્ભસ્તરની રચના યાદ કરો. અંતઃગર્ભસ્તર જે એન્ડોમેટ્રિયમ હતું, આપણે એ કીધું હતું કે ગર્ભસ્થાપન માટે જરૂરી છે, અને મધ્ય ગર્ભસ્તર જે પહોળું છે, થોડું જાડું અને સ્નાયુલ રચના ધરાવે છે, બરાબર છે. એ સ્નાયુઓ માયોમેટ્રિયમ જે મધ્ય ગર્ભસ્તરને કહેવાય છે એના સ્નાયુઓનું સંકોચન થાય ક્યારે? ગર્ભાવસ્થાના અંત ભાગમાં. એટલે કે 9 મહિના દરમિયાન જે આખો ગર્ભ વિકસી ગયો હોય એના અંતમાં એના ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન થાય અને સંકોચનને કારણે ગર્ભનો જે નિકાલ થાય માતાના દેહની બહાર, એ પ્રક્રિયાને શેના તરીકે ઓળખીશું? આપણે પ્રસવ તરીકે ઓળખાય, બરાબર છે. એટલે આખી પ્રક્રિયા કે જે દરમિયાન ગર્ભનો બહાર નિકાલ થાય એને આપણે પ્રસવ કહીએ, અને પ્રસવની પ્રક્રિયાને જ પ્રસૂતિ કહેવાય. તો ગર્ભની જે પ્રસવની ક્રિયા છે એને શું કહીશું? પ્રસૂતિ કહીશું. સમજાય છે? ગર્ભાશયના સંકોચનને કારણે ગર્ભની બહાર નિકાલ થવો એને પ્રસવ, અને આ પ્રસવની ક્રિયા એને આપણે શું કહીશું? પ્રસૂતિ કહીશું. તો પ્રસૂતિ એટલે શું એ ટૉપિક અહીંયા આપણે સમજ્યા. ચલો, હવે પ્રસૂતિ પ્રેરવા માટે ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ
કાર્ય કરે છે? પ્રસૂતિ કોના દ્વારા પ્રેરાય? કઈ રીતે ખબર પડે કે હવે ગર્ભ વિકસિત થઈ ગયો છે અને એને બહાર નિકાલ કરવો છે? કઈ રીતે અંતઃસ્ત્રાવો કાર્ય કરે અને કેમ ગર્ભનું શક્તિશાળી સંકોચન થાય? એ પ્રક્રિયા આપણે અહીંયા મહત્ત્વની સમજવાની છે. જુઓ, ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ એટલે સમજી શકો કે ચેતાપેશી પણ કાર્ય કરે અને અંતઃસ્ત્રાવો પણ આમાં કાર્ય કરે છે. તો ચેતા અંતઃસ્ત્રાવી પહેલાં તો પદ્ધતિ, એના દ્વારા પ્રસૂતિ પ્રેરાય. તમને ટૂંકમાં એમ જ પૂછે કે કઈ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ સમજાવો કે જેના દ્વારા પ્રસૂતિ પ્રેરાય, તો આટલો ટોપિક જ લખવાનો, બરાબર છે. અને પ્રસૂતિ વિશે ટૂંક નોંધ લખો તો તમારે આખો ટોપિક લખવાનો રહેશે. ચલો, ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ કઈ રીતે પ્રેરાય? સૌપ્રથમ તો જે વિકસિત ગર્ભ હોય, એટલે કે 9 મહિનાની અંતે આ બધી જ પ્રક્રિયા થઈ જાય, અને જે વિકસિત ગર્ભ હોય એમાંથી અને જરાયુમાંથી, બે જગ્યાએ ધ્યાન રાખજો, કારણ કે હવે વિકસિત થઈ ગયો છે તો એની નિશાની સ્વરૂપે એ કંઈક સંકેતો મોકલશે. તો એ સંકેતો શેમાંથી પ્રેરાશે? વિકસિત ગર્ભમાં પોતાનામાંથી અને જે જરાયુ દ્વારા એ માતાના ગર્ભ સાથે જોડાયેલો છે એ બે જગ્યાએથી. ખાસ ધ્યાન રાખીશું. તો જે પ્રસૂતિના સંકેતો છે, પ્રથમ સંકેતો, એ શેમાંથી પ્રેરાય છે? વિકસિત ગર્ભમાંથી અને જરાયુમાંથી, બરાબર. હવે જુઓ કે આ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી સંકેતો ઉત્પન્ન થયા. પહેલું સ્ટેપ, એ સંકેતોને કારણે શું થાય છે? ગર્ભાશયમાં સંકોચન થાય છે, બરાબર. તો ગર્ભાશયમાં સંકોચન થવાની જે ક્રિયા છે એને આપણે ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા કહીશું. પહેલાં તો પહેલું સ્ટેપ સમજાયું. પહેલાં ખાસ ધ્યાન રાખો કે વિકસિત ગર્ભ અને જરાયુમાંથી સંકેતો ઉત્પન્ન થાય. એ સંકેતને કારણે ગર્ભાશયનું શું થાય? સંકોચન થાય, બરાબર. સામાન્ય સંકોચન થાય થોડું. અને એ જે સંકોચન થવાની આખી આગળની પ્રક્રિયા આપણે જોઈશું એને ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય. હવે પરાવર્તિત કેમ? ખાસ ધ્યાન રાખીશું. જો જેવું ગર્ભાશયમાં સંકોચન થાય કે એના કારણે માતાની જે ચેતાતંત્ર મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય, બરાબર. એટલે ચેતાતંત્ર આવી ગયું, અંતઃસ્ત્રાવ આવી ગયું. એટલે જેવું એ માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય તો પાછું ઓક્સિટોસિન છે એ ગર્ભાશયનું પાછું શક્તિશાળી સંકોચન પ્રેરે, પરાવર્તિત થઈ. જો સંકોચનને કારણે પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થયો અને ઓક્સિટોસિન છે એ ફરી પાછી એ જ ક્રિયા કરશે, ગર્ભાશયનું શું પડશે? શક્તિશાળી સંકોચન. પાછું પરાવર્તન થાય. ગર્ભાશયનું જેવું સંકોચન જેટલું વધારે થાય એટલું જ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધારે થાય. જેવો ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધારે થાય એટલે પાછું ગર્ભાશયનું સંકોચન થાય. આ પરાવર્તિત ક્રિયા ચાલુ રહે. એના કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય અને એ શક્તિશાળી સંકોચનને કારણે બાળકમાં પ્રસવની ક્રિયા થાય. એટલે કે સંકોચનને કારણે એ જે પ્રસવ માર્ગ છે એના દ્વારા માતાના શરીરની બહાર એનો નિકાલ થાય. એ આખી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રસૂતિ કહીશું. સમજાય છે? એટલે સંકેતો પહેલાં વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થયા અને ગર્ભાશયનું સંકોચન પ્રેર્યું, બરાબર. અને એની ગર્ભ નિકાલની જે પરાવર્તિત ક્રિયા કઈ રીતે થાય? જેવું ગર્ભાશયનું સંકોચન થયું તો પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થયો. ઓક્સિટોસિને ફરી પાછું ગર્ભાશયનું શક્તિશાળી એટલું પાછું પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થયા અને આને કારણે જે સંકોચન પ્રબળ બનતા બાળકનો પ્રસવની પ્રક્રિયા થાય એને આપણે શું કહીશું? પ્રસૂતિ કહીશું, બરાબર. હવે જુઓ તો જે આખું લિંગી પ્રજનન દ્વારા બાળકના જન્મની કે નિર્માણની પ્રક્રિયા છે એ તબક્કાઓ ખરેખર અહીંયા આપણા ચેપ્ટરના પૂરા થાય છે. પરંતુ એક નાનો ટોપિક દુગ્ધસ્ત્રાવ એ આપણે જોઈ લઈએ. માતામાં આપણે એક સહાયક ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ સારી રીતે સમજી ગયા છીએ અને એની રચના પણ સમજી ગયા છીએ, બરાબર. જુઓ કે માતાની જે સ્તન ગ્રંથિઓ છે એ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે. સ્તન ગ્રંથિઓ હાજર હોય જ છે પરંતુ એનું વિભેદન થઈ અને એ સમયે એમાં દૂધના નિર્માણની શરૂઆત થાય. કઈ રીતે કયા કોષો દ્વારા આખી પ્રક્રિયા થાય, આખી નલિકાઓ દ્વારા કઈ રીતે સ્ત્રાવ પામે એ આપણે આગળ બધું જ જોઈ ગયા છીએ, બરાબર છે. જુઓ માતાની સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે અને ગર્ભાવસ્થાના અંત ભાગ સુધીમાં એમાં કઈ ક્રિયા થાય? દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા શરૂઆત થાય છે. એટલે સ્તન ગ્રંથિઓ દ્વારા દૂધનું નિર્માણ થાય અને નલિકાઓ દ્વારા વહન પામી અને એ દુગ્ધનો શરીરની બહાર સ્ત્રાવ થાય. આગળ જોવું કેમ જરૂરી છે? કેમ ગર્ભાશયના અંતે જ આ પ્રક્રિયા થાય? કારણ કે અત્યાર સુધી શું હતું? ગર્ભ કે ભ્રૂણ જેને કહેતા હતા એ શેમાંથી પોષણ મેળવે છે? જરાયુ દ્વારા માતાના શરીરમાંથી પોષણ મેળવે છે. જેવો પ્રસવની પ્રક્રિયા થાય છે, ઓકે, અહીં એ પણ ધ્યાન રાખશું કે પ્રસવની પ્રક્રિયા દરમિયાન જરાયુ પણ ગર્ભનાળ દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે, પણ ડૉક્ટર દ્વારા એ ગર્ભનાળને કાપી નાખવામાં આવે છે,
બરાબર છે. તો હવે એનું માતાના શરીર સાથેનું જોડાણ ત્યાં પૂરું થઈ જાય છે. તો એને પોષણ માટે શું કરવું? તો એ સમયે જે માતાના દુગ્ધ ગ્રંથિઓ સક્રિય થઈ દુગ્ધ સ્ત્રાવ કરે અને એના દ્વારા બાળકને ખોરાક આપવા માટે આ પ્રક્રિયા શું છે? જરૂરી છે. બીજી અહીં વસ્તુ ધ્યાન રાખવાની કે જે દુગ્ધ સ્ત્રાવનો શરૂઆતનો સમયગાળો છે, શરૂઆતમાં એટલે કે જેવો બાળકનો જન્મ થાય અને માતામાં દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા શરૂ થાય તો એ દરમિયાન શરૂઆતનું જે દૂધ છે એ કોલોસ્ટ્રમ તરીકે ઓળખાય છે. કોલોસ્ટ્રમ એ થોડુંક પીળાશ પડતું અને સામાન્ય દૂધ કરતાં થોડું ઘટ્ટ હોય છે. શરૂઆતનું દૂધ, શરૂઆતના દિવસોમાં જોવા મળતું દૂધ, બરાબર. રીઝન કેમ એ પીળાશ પડતું અને થોડું ઘટ્ટ હોય છે, એને કોલોસ્ટ્રમ કહે છે એ દૂધને, કારણ કે એમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી હોય છે, બરાબર. અને એન્ટીબોડી આપણને ખબર છે કે રોગ પ્રતિકારક તંત્ર અને આપણા શરીરની જે પ્રતિકારક તંત્ર છે એને સતેજ કરે છે. તો જે જન્મેલું બાળક છે એમાં એના કારણે પ્રતિકારકતા વિકસે, એટલે હજુ એનામાં રોગ પ્રતિકારક તંત્ર પ્રબળ બને એ પહેલાં બહારથી કોઈ એન્ટીજન એને નુકસાન ન કરે અને ધારો કે કંઈ આવે તો એની એન્ટીબોડી એને શું કરી શકે છે? એની સામે લડી શકે. એટલે શરૂઆતના દિવસોમાં કોલોસ્ટ્રમ તરીકે ઓળખાતું એન્ટીબોડી ધરાવતું દૂધનું નિર્માણ થાય, બરાબર. એટલા જ માટે ડૉક્ટરો દ્વારા સ્તનપાન એટલે કે સ્તન ગ્રંથિ દ્વારા બાળકને દૂધ આપવાની પ્રક્રિયા એ બાળકના તંદુરસ્ત ઉછેર માટે ખૂબ જ જરૂરી પ્રક્રિયા તરીકે ઓળખાય છે, બરાબર. તો આજના આપણા આ ટૉપિકમાં આપણે ગર્ભ્ય વિકાસ જે પૂર્ણ થયો એ, પ્રસૂતિની પ્રક્રિયા અને દુગ્ધ સ્ત્રાવ એ 3 ટૉપિક અહીંયા આપણે પૂરા કરીએ છીએ. સાથે સાથે સ્ટુડન્ટ આપણે આ ચેપ્ટર પણ પૂરું કરી નાખીએ છીએ, બરાબર. જો સમજતા કેટલું ઇઝીલી આપણે આ ટૉપિક પૂરું કરી નાખ્યો. બધા જ ટૉપિક આપણે ટૂંક નોંધ વાઇઝ અલગ અલગ લીધા છે. સમજી શકો કે કદાચ ક્યાંય કોઈ પોઈન્ટ કદાચ ક્યાંય રહી ગયો છે તો એ પણ ધ્યાનમાં લઈ લેજો, મને પૂછી લેજો, તો એ પણ આપણે કવર કરી લઈશું. મેં વધારાના પોઈન્ટ પણ કવર કરેલા છે. જુઓ, તો અહીંયા આના દ્વારા આપણે આપણું આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. કેવું સરસ રીતે બહુ જ ઇઝી આપણે માનવ પ્રજનન તંત્ર ભણી ગયા, બરાબર. કોઈને એવું લાગે કે પ્રજનન તંત્ર કે તંત્રો ખૂબ જ અઘરા છે, પણ બહુ જ ઇઝી ટૉપિક છે. જો ચેપ્ટર પણ નાનું છે, બહુ સારી રીતે અલગ અલગ ટૂંકનોંધ સ્વરૂપે તમે આ ટૉપિક તૈયાર કરો. એક લાઈન વાંચો MCQ માટે, બહુ જ જરૂરી છે, બહુ ઇઝી છે. નીટની એક્ઝામમાં પણ બહુ કંઈ ખાસ એક્સ્ટ્રા પૂછાતું નથી. ટેક્સ્ચ્યુઅલ ટૉપિક લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ સમજીને કરો. બધી જ ફિગર ખાસ, હા, બધી જ જે ફિગર છે એનું નામ નિર્દેશન પણ સાથે સાથે બહુ સારી રીતે કરતા જાઓ. ટેક્સ્ટનો કોઈ પણ પોઈન્ટ, કોઈ પણ શબ્દ એ મિસ કરશો નહીં, તો બહુ જ ઇઝીલી તમે સારા માર્ક્સ કવર કરી શકશો, બરાબર. આશા રાખું કે આ ચેપ્ટર તમને બહુ જ સારી રીતે સમજાઈ ગયું હશે અને આની નોટ્સ પણ તમને મળી ગઈ છે, બરાબર. તો આ ટૉપિક બહુ જ સારી રીતે બહુ સરસ તૈયાર કરી નાખજો સ્ટુડન્ટ, અને કંઈ પણ તકલીફ લાગે તો આગળ મને પૂછી શકો છો, બરાબર. તો અહીંયા આપણે આ ટૉપિક પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.